સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરના નકલી સહી સિક્કાથી આધાર કાર્ડ સહિતના જુદા જુદા ડોક્યુમેન્ટ્સ બનાવતા 2 પોલીસના હાથે ભેરવાયા હતા। વરાછા વિસ્તારમાં આવેલા CSC સેન્ટરના નામે કામ કરતા 2 શખ્સો ડોક્યુમેન્ટ્સમાં ચેડા કરી બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ અને મતદાર કાર્ડ જેવા દસ્તાવેજો બનાવતા હતા। આ શખ્સોએ બનાવટી સિક્કા અને સહીનો ઉપયોગ કરી બોગસ દસ્તાવેજો તૈયાર કરી તેનો ઉપયોગ કરવાનું કાવતરું રચ્યું હતું। પોલીસને માહિતી મળતા સાયબર ક્રાઇમ પોલીસે વરાછાના ગાયત્રીનગરમાં આવેલા CSC સેન્ટર પર દરોડો પાડ્યો હતો। તે દરમિયાન આરોપી CSC સેન્ટરના સંચાલક ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા અને ત્યાં નોકરી કરતા પ્રતિક કાંતિભાઈ કોલડિયા ઓફિસમાં લેપટોપ, મોર્ફો ડિવાઇસ, ડેટા, વોટ્સએપ ચેટ્સ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે આ શખ્સો સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ભાવેશાબેન બી પટેલના નામ અને સિક્કાનો ખોટો ઉપયોગ કરી ડોક્યુમેન્ટ્સ પર ખોટી સહી કરી રહ્યા હતા। પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઇમને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની પર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NR પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે, જેમાં એકાઉન્ટ ભાડે આપવામાં આવતા, તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે। તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં ખાતેથી કરવામાં આવે છે। આ બાતમીના આધારે તારીખ 20ના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતાં સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આની અંદર 2 આરોપીઓ મળી આવેલ છે, ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડિયા। ભાવેશ ગજેરા જે છે એ CSC સેન્ટર ધરાવે છે, જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે અને આ ઉપરાંત સરકારી કામકાજ જે હોય કોઈના રેશન કાર્ડ સુધારવા તે એ જે પ્રકારની કામગીરીઓ એ કરે છે। ભાવેશ જે છે એ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાઈ કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે। એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે, જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે। એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ, જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે। ભાવેશનો લગભગ 2-3 વર્ષથી આ ધંધો ચાલે છે અને CSCનું એની પાસે જે ID હોય સરકારી એ પરીક્ષા એણે પાસ કરેલ છે એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું, એટલે એ આ કામગીરીનું એની પાસે CSC ID અને સર્ટિફિકેટ વગેરે મળી આવ્યું છે। હાલ આ જે તપાસ છે વરાછા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી છે એ ત્યાંથી જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ રિમાન્ડ મેળવેલ છે તેઓ આમાં જે જરૂરી કાર્યવાહી છે આગળથી કરવાના છે।